નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું અન્વી. નજર કરીશું રાષ્ટ્રીય સમાચારો પર. દર વર્ષની જેમ આ વર્ષે બજેટની રજૂઆત પહેલા હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હલવા સમારોહ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ, નાણાં રાજ્યમંત્રી ભગવત કરાડ અને નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. નાણામંત્રી સીતારમણે તેમના હાથે હલવો હાજર તમામ લોકોને વહેંચ્યું. હલવા વિધિ પાછળની માન્યતા છે કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા કંઈક મીઠી વસ્તુ ખાવી જોઈએ. ભારતીય પરંપરામાં હલવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જ કારણ કે બજેટ દસ્તાવેજની પ્રિન્ટિંગ પહેલા સમારોહનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા 18 થી 23 વર્ષની વય જૂથના પ્રથમ વખત મતદારોને પાર્ટી સાથે જોડવા માટે દેશભરમાં અભિયાન ચલાવી રહી છે. ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં 55,000 સ્થળોએ આયોજિત નમો નવ વોટર કોન્ફરન્સમાં દેશના અંદાજે 8 કરોડ નવા મતદારોમાંથી ઓળખાયેલા 50 લાખ મતદારોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુદત્ત શર્મા હિન્દી ભવન ભોપાલ ખાતે આયોજિત નવા મતદાર સંમેલનમાં હાજરી આપશે. 75મા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન રાજસ્થાનના જયપુરથી પોતાના પ્રવાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 2 દિવસ માટે ભારત મુલાકાતે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન જયપુરમાં આમીરના કિલ્લા, હવા મહેલ અને ખગોળીય પ્રક્ષેપણ સ્થળ જંતર મંતરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાથે રોડ શો પણ કરશે તો સાથે પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન અને 2012ની ઓલિમ્પિક મેડલ વિજેતા મેરી કોમે બુધવારે બોક્સિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. 41 વર્ષીય કોમે કબૂલ્યું કે તે હજુ પણ ચુનંદા સ્તરે રમવા માટે ભૂખી છે, પરંતુ વય મર્યાદાના કારણે તેને નિવૃત્તિ લેવાની ફરજ પડી. એક ઇવેન્ટ દરમિયાન 41 વર્ષીય મેરીએ કહ્યું છે કે મેં મારા જીવનમાં બધું જ હાંસલ કર્યું છે. મને હજુ પણ સ્પર્ધા કરવાની ભૂખ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના નિયમો મને આમ કરવાની મંજૂરી આપતા નથી. કાશ્મીરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં લઘુત્તમ તાપમાન -8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું, તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું. જ્યારે બાંદીપુરામાં જમ્મુ કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું. ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુત્તમ તાપમાન -7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. શોપિયામાં 6.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. દિલ્હીમાં હાડકાની ઠંડક આપનારી શિયાળાને મોસમ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુવારે સવારે રાષ્ટ્રીય રાજધાની ફરી એકવાર ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી જોવા મળી. દ્રશ્યતાનું સ્તર પણ ઘણું ઓછું હતું. ઘરની બહાર નીકળેલા લોકો ઠંડીથી થરથરતા જોવા મળ્યા. ઠંડીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે લોકો કાં તો બોનફાયરનો સહારો લેતા જોવા મળે છે અથવા ચાની ચૂસકી લઈ ધ્રુજતી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. અયોધ્યામાં પોષ પૂર્ણિમાના દિવસે ભક્તોનું આસ્થાનું પૂર જોવા મળ્યું. ભગવાન શ્રીરામની નગરીમાં રામ મંદિરમાં દર્શન માટે ભીડને જોતા ભવ્ય મંદિરમાં દર્શનનો સમય લંબાવવામાં આવ્યો. ત્યારે આ પહેલા મહારાષ્ટ્રમાંથી બુધવારે ભગવાન માટે 80 કિલો વજનની ખાસ તલવાર મોકલવામાં આવી. હિન્દુ ધર્મમાં પોષ માસની પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કારને અકસ્માત થતા ઘાયલ થયા હતા. મમતા બેનર્જીની કાર અન્ય વાહને ટક્કર ન મારે તે માટે અચાનક રોકી દેવામાં આવી, જેના કારણે અકસ્માત થયો હતો. બર્ધમાનથી કોલકાતા પરત ફરતી વખતે અકસ્માત થયો. મમતા બેનર્જી ગયા વર્ષે જૂનમાં એક અકસ્માતમાં ઘાયલ થયા હતા. મમતા બેનર્જી પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને જલપાઈગુડીની ચૂંટણી રેલી બાદ બારગોરા એરપોર્ટ પર જઈ રહ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં વિપક્ષી ભારત ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો. જ્યાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં લોકસભાની આગામી ચૂંટણીમાં એકલા ચાલો રેની નીતિ અપનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ અમારો પ્રસ્તાવ ફગાવી દેતા અમે આ જાહેરાત કરવા મજબૂર છીએ. કોંગ્રેસ દ્વારા મારા કોઈ પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યા નહોતા. લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસ સહિત ઇન્ડિયા ગઠબંધનને ઝટકો આપ્યો અને પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી. જેને લઈને કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભાજપના હરાવવું અમારી પ્રાથમિકતા છે. તેમજ બંગાળના ઇન્ડિયા ગઠબંધન ચૂંટણી લડશે. તેઓએ વધુમાં કહ્યું કે ટીએમસી ઇન્ડિયા ગઠબંધનનું એક પિલ્લર છે. અમે મમતા બેનર્જી વગર ઇન્ડિયા ગઠબંધનની કલ્પના કરી શકતા નથી. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં એકલા જ ચૂંટણી લડવાની ટીએમસી સાંસદ મમતા બેનર્જીએ જાહેરાત કરતા રાજકીય ગરમાવો સર્જાયો. તેવામાં આપ નેતા અને દિલ્હી સરકારના પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે ટીએમસી પશ્ચિમ બંગાળમાં એક મોટી પાર્ટી છે. કોંગ્રેસ અને ડાબેરીઓ હંમેશા તેમની સામે લડતા આવ્યા છે, જેથી ટીએમસી સાથે સીટ વહેંચણી કરવી થોડી મુશ્કેલ બનશે, પરંતુ મામલો ઉકેલાશે.
કોંગ્રેસ પર પ્રહાર કરી પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની સીએમ મમતા બેનર્જીએ જાહેરાત કરતા ભાજપ પર કટાક્ષ કર્યો। ભાજપના પ્રવક્તા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં કુસ્તી ચાલી રહી છે। ઇન્ડિયા ગઠબંધનમાં અનેક સ્થળો પર કલેશ ચાલતો રહે છે। પશ્ચિમ બંગાળ બાદ પંજાબમાં પણ ઇન્ડિયા ગઠબંધનને ઝટકો લાગી શકે છે। પંજાબના સીએમ ભગવંત માને રાજ્યમાં તમામ 13 લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી। આ સાથે ભગવંત માને એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીને ફોલો કરી રહ્યા નથી, પરંતુ પંજાબમાં તમામ 13 લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી જીતશે તેવો દાવો પણ કર્યો। એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલમાં પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડને લઈ કાર્યવાહીમાં છે, જ્યાં ઈડીની ટુકડીએ ઉત્તર 24 પરગનામાં ફરાર તૃણમૂલ કોંગ્રેસ જિલ્લા પરિષદના સભ્ય શેખ શાહજહાંના ઘરે દરોડા પાડ્યા અને આ દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળ રાશન વિતરણ કૌભાંડ 9 થી 11,000 કરોડનું હોવાનો અંદાજ છે, જ્યારે કે ઈડીની ટીમે છેલ્લીવાર શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા આવી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઈડીના ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા। એનસીપી શરદ પવાર જૂથના નેતા અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર મુંબઈમાં ઈડી સમક્ષ હાજર થયા હતા। આ સમયે તેઓ સાથે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે પણ જોવા મળ્યા। ધારાસભ્ય રોહિત પવારની બારામતી એગ્રો કંપની છે। બારામતી એગ્રોના કથિત આર્થિક ગેરરીતિના કેસમાં ઈડીએ મુંબઈ સહિત 6 સ્થળોએ દરોડા પાડ્યા હતા। ગત વર્ષે આ પ્રકરણમાં રોહિતને નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં કેસમાં ઈડીએ તેઓને પૂછપરછ માટે નોટિસ મોકલતા બુધવારે તેઓ મુંબઈ સ્થિત ઓફિસ પહોંચ્યા હતા। બારામતી એગ્રોના કથિત આર્થિક ગેરરીતિના કેસમાં શરદ પવારના પુત્ર રોહિત પવારને ઈડીનું તેડું આવતા મુંબઈમાં દિવસ પર એનસીપી કાર્યાલયે ચહલપહલ દેખાઈ। રોહિત પવાર મુંબઈમાં ઈડી ઓફિસ સમક્ષ હાજર થતા પહેલા મુંબઈની એનસીપી ઓફિસે પહોંચ્યા, ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવાર અને કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે પણ ઉપસ્થિત જોવા મળ્યા। આ ત્રણેય પાર્ટી અને પરિવારના વરિષ્ઠ નેતાઓએ અન્ય પાર્ટી આગેવાનો સાથે બેઠક કરી હતી। મણિપુરથી નીકળેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આસામમાંથી પસાર થઈ રહી છે, ત્યારે બારાપીટામાં રાહુલ ગાંધીએ સમર્થકોનું અભિવાદન ઝીલ્યું અને સીએમ હેમંત બિસ્વા શર્મા પર આકરા પ્રહાર કર્યા। રાહુલ ગાંધીએ દાવો કર્યો કે હેમંત બિસ્વા શર્મા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે। મુખ્યમંત્રીનું નિયંત્રણ સંપૂર્ણ રીતે અમિત શાહના હાથમાં છે। જો હિમંતા બિસ્વા શર્મા અમિત શાહ વિરુદ્ધ કંઈ પણ બોલવાની હિંમત કરશે તો તેમને પાર્ટીમાંથી બહાર ફેંકી દેવામાં આવશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચાલતી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં થયેલા હુમલા પર રાજનીતિક ગરમાવો છે। તેવામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો તેમજ યાત્રામાં હુમલો કરવાનું જેના પર આરોપ છે તેઓને પોલીસનું સંરક્ષણ ન મળતું હોવાનો દાવો કર્યો। મલ્લિકાર્જુન ખડગેએ 2 પાનાના પત્રમાં લખ્યું, 21 જાન્યુઆરી યાત્રા પર સોનિતપુર જિલ્લામાં હુમલો થયો હતો। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે। એમએસપી, નોકરી, અગ્નિવીર પેન્શનના મુદ્દા ઉઠાવવા ભારત બંધનું આહવાન કર્યું તેમજ ખેડૂતો અને દુકાનદારોને બંધમાં સામેલ થવા અપીલ કરી। તેઓએ કહ્યું કે ખેડૂતોએ 16 ફેબ્રુઆરીએ ખેતરમાં કામ કરવા ન જવું, દુકાનો પણ બંધ રાખવા વિનંતી કરી, જેમાં એમએસપી, નોકરી, અગ્નિવીર પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે। અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ ગયા બાદ હવે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ લોકો ઉમટી પડ્યા છે, જ્યાં 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામ ભક્તોએ 3 કરોડ 17 લાખ રૂપિયાનું દાન આપી રેકોર્ડ બનાવ્યો। રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રાએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા। આ સેવા દેશ અને દુનિયાના ઘણા રામ ભક્તોએ ભગવાન શ્રી રામને ઓનલાઈન દાન મોકલ્યું છે। રામ ભક્તો હનુમાન સાક્ષાત રામલલાના દર્શન કરવા આવ્યા હતા। રામ મંદિર પરિસરમાં બનેલી આશ્ચર્યજનક ઘટનાને લઈ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ પણ મૂકી અને લખ્યું કે મંગળવારે સાંજે લગભગ 5 કલાક અને 50 મિનિટે એક કપિરાજ દક્ષિણ દ્વારથી ગર્ભગૃહમાં પ્રવેશ કરી ઉત્સવ મૂર્તિ પાસે પહોંચ્યો। સુરક્ષાકર્મીઓ કપિરાજ તરફ દોડતા જ વાનર શાંતિથી ભક્તોની ભીડમાંથી કોઈને પણ ખલેલ પહોંચાડ્યા વગર બહાર નીકળી ગયો હતો। બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને ફોન કર્યો અને ફોન પર શુભકામના પાઠવી। રામનાથ ઠાકુરે કહ્યું, કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માન 36 વર્ષની તપસ્યાનું ફળ છે અને તેઓ પોતાના પરિવાર, બિહારની 15 કરોડની જનતા તરફથી મોદી સરકારનો આભાર માને છે। પીએમ મોદીએ કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરને સપરિવાર પીએમ નિવાસે આવવાનું આમંત્રણ પણ આપ્યું છે। બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના નિર્ણય પર બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે ખુશી વ્યક્ત કરી। આ સાથે તેઓએ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની મોદી સરકારને ફરજ કેમ પડી તેમ કહી તેનું કારણ આપ્યું। તેઓએ કહ્યું કે મહાગઠબંધન સરકાર દ્વારા કરવામાં આવેલી જાતિ ગણતરીના કારણે ભાજપ દબાણમાં આવી ગયું છે। આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપ્યો।
સિવિલ એવિએશન મંત્રાલય દ્વારા એર ઇન્ડિયા પર મોટી પેનલ્ટી લગાવવામાં આવી। ડીજીસીએ એર ઇન્ડિયા પર ઉડાનોમાં સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે 1.10 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો। એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સતત થઈ રહેલા સુરક્ષા નિયમોના ઉલ્લંઘન મામલે ડીજીસીએ એરલાઇન પર મોટી કાર્યવાહી કરી। લાંબા અંતરના મહત્વપૂર્ણ રૂટ્સ પર એર ઇન્ડિયા દ્વારા ઉડાડવામાં આવી રહેલી ફ્લાઇટ્સમાં સુરક્ષા ઉલ્લંઘનના આરોપો છે। 182 ધારાસભ્યવાળી વિધાનસભામાં 3 ધારાસભ્યોના રાજીનામા બાદ હવે વધુ એક ધારાસભ્યનું રાજીનામું આપે તેવી અટકળો સામે આવી। જ્યાં ભૂપત ભયાણી, ચિરાગ પટેલ અને સીજી ચાવડા બાદ હવે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેશોદ શહેરમાં આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓએ 2021માં ઓનલાઈન પ્રક્રિયા કરી હોવા છતાં હજુ સુધી આયુષ્યમાન કાર્ડ ન મળતા તમામ લાભાર્થીઓ રોષ વ્યક્ત કર્યો। જે બાદ લાભાર્થીઓને અર્બન હેલ્થ ઓફિસમાં આયુષ્યમાન કાર્ડ પડ્યા હોવાની માહિતી મળતા દરેક લાભાર્થીઓ અર્બન હેલ્થ કચેરીએ પહોંચ્યા હતા। સુરતમાં ખોટી રીતે 22 કરોડની આઈટીસી લેવાના મામલે પેઢીના 8 સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા સીજીએસટી તપાસમાં 200 કરોડનું કૌભાંડ ખુલ્યું। સુરતના નાનપુરા સ્થિત એસજીએસટી વિભાગની કચેરીના અધિકારીઓ સામે સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા। વડોદરા હરણી બોટકાંડ મામલે મુખ્ય આરોપી પરેશ શાહ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થયો હતો। હરણી બોટકાંડમાં 6 દિવસ બાદ આખરે ગોપાલ શાહ બાદ વધુ એક આરોપી પરેશ શાહ પણ પોલીસ સકંજામાં આવી ગયો છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યાં અંબાજી મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। લોકસભા ચૂંટણીની તૈયારી ભાજપે ધીરે ધીરે ટોપ ગિયર તરફ ધપી રહ્યું છે। પ્રદેશ કાર્યાલય પર ભાજપની પ્રભારી, ક્લસ્ટર પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખની બેઠક યોજાઈ। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ રહી છે। લોકસભા ચૂંટણી જાહેર થઈ નથી ત્યાં તો હવે અલગ અલગ સમાજના નેતાઓ પણ રાજકીય પક્ષોનું નાક દબાવવા મેદાને પડ્યા। અંબાજીમાં ઉત્તર ગુજરાતના 2 ઓબીસી નેતાઓએ મોરચો માંડવાનું એલાન કર્યું। માલધારી સમાજના રઘુ દેસાઈ અને નવગણજી ઠાકોરે ઓબીસી સમાજના વિવિધ 10 મુદ્દાઓને લઈ રાજકીય પક્ષો સામે પડકાર ફેંકવાનું એલાન કર્યું છે। ઇન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસ અને આપ બંને પોતપોતાના ઉમેદવારોને ભરૂચ સીટ પર મેદાનમાં ઉતારવા જઈ રહી છે। અહીં કોંગ્રેસ, આપ અને બીટીપી અંદરો અંદર લડવા જઈ રહ્યા છે। આ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે આમ તો તૈયારી પૂરી કરી દીધી છે। ગાંધીનગરના કમલમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં કોંગ્રેસ નેતાઓનું દબદબાભેર પક્ષમાં સ્વાગત કરાયું। કોંગ્રેસ નેતા વિપુલ પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। વિપુલ પટેલે હિંમતનગર વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભીનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે ઇન્દ્રજીતસિંહ ધારાસભ્ય હતા ત્યારે પણ પાર્ટી વિરોધી તેમનું વર્તન હતું। તેમના જવાથી કોંગ્રેસને નુકસાન નહીં થાય। લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી પોતાના રાજીનામાની વાતને પાયાવિહોણી ગણાવી। ગુલાબસિંહે કહ્યું કે કોંગ્રેસ પક્ષ મને લોકસભાની ટિકિટ આપશે તો હું ચૂંટણી લડીશ। જો હું જીતીશ તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ। ભાજપમાં જોડાવાની વાત એક અફવા છે। રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રાને આસામમાં રોકવાના પ્રયત્નોને લઈ અમદાવાદ શહેરમાં એનએસયુઆઈએ વખોડી કાઢ્યું હતું। એક તરફ ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે, બીજી તરફ આસામના મુખ્યમંત્રી દ્વારા સતત 2 દિવસ સુધી રોકવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા। વડોદરાના હરણી બોટકાંડના આરોપી પર કાળી શાહી ફેંકાઈ। કોર્ટ બહાર આરોપી બિનીત કોટિયાનું મોઢું કાળું કરવામાં આવ્યું। કોંગ્રેસના યુવા નેતા કુલદીપ વાઘેલાએ આરોપી બિનીત પર કાળી શાહી ફેંકી। પોલીસે કુલદીપ વાઘેલાની ધરપકડ કરી। હરણી બોટકાંડનો આરોપી બિનીત કોટિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। વડોદરા હરણી દુર્ઘટના બાદ અમદાવાદ મહાનગરપાલિકાનું ઘોર નિંદ્રામાં રહેલું તંત્ર જાગ્યું। રિવરફ્રન્ટ પર ચાલતા બોટિંગ માટે જરૂરી લાયસન્સ કોન્ટ્રાક્ટર પાસે ન હોવાથી બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું। ત્યારે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો મુદ્દો વિપક્ષ દ્વારા વોર્ડ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો છે। વડોદરાના હરણીકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું। સુરેન્દ્રનગરના ટાગોર બાગ તળાવમાં લાઈફ જેકેટ વગર બોટિંગ કરવા મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। ઘોર બેદરકારી દાખવનાર અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી।
વડોદરાના હરણી બોટકાંડમાં ગોપાલ શાહ પોલીસ સકંજામાં આવ્યો। ગોપાલ શાહની છત્તીસગઢના રાયપુરથી એસઆઈટીએ ધરપકડ કરી। હરણીકાંડમાં 12 બાળકો સહિત 14ના કરુણ મોતની ઘટનામાં પરેશ શાહને બચાવવાનો કારસો હોય તેમ ફરિયાદમાં અગાઉ તેનું નામ નહોતું, જો કે ધરપકડ થઈ ચૂકી છે। હરણી બોટની દુઃખદ ઘટના બાદ ડભોઈ તાલુકાના અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા। તંત્રના અધિકારીઓ ચાંદોદ આવી તપાસ કરી અને નાવિકોને સાવચેતીપૂર્વક નૌકાવિહાર કરવાનું સૂચન કરાયું, જેથી હાલ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે 150 ઉપરાંત બોટ કાર્યરત છે। વલસાડ મેડિકલ કોલેજની ડિપ્લોમા કોર્સની માન્યતા રદ કરવા નોટિસ આપવામાં આવી। વલસાડ મેડિકલ કોલેજ દ્વારા છેલ્લા ઘણા સમયથી બીજી ડિપ્લોમા કરતા મેડિકલ ડોક્ટર્સને ઓછું સ્ટાઇપેન્ડ આપવાનો આરોપ છે। અનેકવાર વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી, પરંતુ મેડિકલ કોલેજ કે સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। સુરતના વેસુ પોલીસ મથકના પીઆઈ આર.વાય. રાવલને સસ્પેન્ડ કરાયા। વેસુના બિલ્ડરને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છતાં પીઆઈ રાવલે ઉપરવટ જઈ સુરતની લોકલ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા। આ મુદ્દે બિલ્ડર તુષાર શાહે સુપ્રીમમાં ઘા નાખી હતી। સુપ્રીમે આ કિસ્સામાં સુરત પોલીસની આખરી ઝાટકણી કાઢતા નોટિસ ફટકારી હતી। સુરતમાં મેટ્રોને કારણે ટ્રાફિક સમસ્યાને લઈ કલેક્ટર હરકતમાં આવ્યા। કલેક્ટર દ્વારા ટ્રાફિક સમસ્યાને ઉકેલવા માટે રિપોર્ટ મંગાવાયો હતો। જિલ્લા સંકલનની બેઠકમાં ધારાસભ્ય સંગીતા પાટીલે અવાજ ઉઠાવ્યો। ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સર્વે કરવા સૂચન કર્યું હતું। જામનગર ખંભાળિયા હાઈવે પર ખાવડી નજીક એક મહાકાય મશીન પસાર કરતી વખતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા, જેના કારણે બેડથી ખાવડી અને પડાણા પાટિયા સુધી વાહન વ્યવહાર ખોરવાયો। તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જામનગર તરફ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પણ અલગ અલગ વાહનોમાં ફસાયા હતા। પાલનપુરના કોઝી વિસ્તારમાં કારમાં આગ લાગી। જાહેર રોડ પર પસાર થતી કારમાં આગ લાગતા અફરાતફરી મચી। ચાલુ કારમાં આગ લાગતા વાહન ચાલકે કૂદીને પોતાનો જીવ બચાવ્યો। પાલનપુરના વેપારી કાર લઈ પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન કારમાં આગ લાગી હતી। સ્થાનિકો અને પાલિકાના ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। અમરેલી જિલ્લામાં વારંવાર સિંહોના અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે। સૌથી વધારે રેલવે ટ્રેક સિંહો માટે કાળમુખો સાબિત થઈ રહ્યું છે, જેને લઈને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર આખરા પાણીએ જોવા મળ્યા। તેઓએ કહ્યું, જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં 6 થી 7 જેટલા સિંહો મોતને ભેટ્યા। તેમજ ટ્રેનના અડફેટે સિંહના મોતને લઈને સંવેદના વ્યક્ત કરી। કડીમાં 18 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો। થોળ રોડ વિસ્તારમાં રહેતો મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી સોસાયટીના કોમન પ્લોટમાં બાંકડા ઉપર બેઠો હતો, તે દરમિયાન એકાએક હૃદય હુમલાથી તેનું કરુણ મોત થયું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર સરકારી વસાહતમાં મહિલાએ મોતની છલાંગ લગાવી। 13મા માળેથી મહિલાએ પડતો મૂકી આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ। 47 વર્ષીય અમીષાબેન ફળિયા નામની મહિલાએ બહારથી આવી સરકારી વસાહત ફ્લેટના D1 ટાઈપ બ્લોક એ વિંગમાં આવી આપઘાત કર્યો। જેઓ સેટેલાઇટમાં આવેલા શરણમ ફ્લેટમાં રહેતા હતા। બનાસકાંઠાના દિયોદરમાં આવેલી નર્મદા કેનાલમાં 3 લોકોએ ઝંપલાવ્યું। ભાભર તાલુકાના મેરા ગામના એક જ પરિવારના પતિ પત્ની સહિત એક બાળકે અગમ્ય કારણોસર ઝંપલાવતા સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના શેડાઉ ગામે હોમગાર્ડ કિશન રાઠોડની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો, જ્યાં હત્યા પાછળ બુટલેગરો હોવાનું પોલીસને પ્રાથમિક તબક્કે માહિતી મળી હતી। 3 દિવસની તપાસ બાદ આખરે પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી અને બાતમીના આધારે પોલીસે 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે। દહેજના જોલવામાં થયેલા મારામારીના બનાવમાં ફરાર કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની એલસીબીની ટીમે ધરપકડ કરી। ગત નવરાત્રીના તહેવાર દરમિયાન 5 જેટલા આરોપીઓ સુલેમાન પટેલના કહેવાથી એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરાર થયા હતા, જેમાં પોલીસે ગુનો નોંધી 5 લોકોની અટકાયત કરી હતી। નવસારી જિલ્લામાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા જોવા મળ્યા। જલાલપોર તાલુકામાં વેસમા ગામે લગ્ન પ્રસંગમાં બિયરનું ટીન માથા પર લઈ નાચતા જલાલપોર તાલુકા પંચાયતના સભ્ય મિનેશ પટેલનો વિડીયો વાયરલ થયો હતો। જીએસટીવી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં શ્રીરામ યાત્રામાં પથ્થરમારા બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યો। ખેરાલુ પીઆઈ સિદ્ધાર્થ શ્રીપાલની સાંથલ સીપીઆઈ તરીકે બદલી કરી દેવામાં આવી। ખેરાલુ પથ્થરમારા મામલે 150ના ટોળા અને 32 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે, ત્યારે આ ઘટનામાં પકડાયેલા 15 પૈકી 2 સગીરો કાયદાના સંઘર્ષવાળા આરોપી નીકળ્યા હતા। પાદરાના માસર ગામે રહેતા લઘુમતી કોમના 5 યુવાનોની અટકાયત કરવામાં આવી। યુવાનોએ ભોજ ગામમાં થયેલા પથ્થરમારાની ઘટના લઈ સોશિયલ મીડિયા મારફતે 2 કોમ વચ્ચે ઉશ્કેરાટ ફેલાય તેવી વિવાદિત પોસ્ટ કરી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી તમામ આરોપી સહિત મોબાઈલ કબજે કરી તપાસ હાથ ધરી।
પાદરાના ભુજ ગામે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે ઘટના સ્થળની મુલાકાત લીધી, જેમાં રોહન આનંદ સહિત ડીવાયએસપી, એસઓજી, એલસીબી સહિતના લોકો હાજર રહી નિરીક્ષણ કર્યું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સટ્ટાકાંડના આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી. આ સમગ્ર મામલે એસીપી સાયબર ક્રાઇમ વીએમ રબારીએ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે પકડાયેલા ભાવેશ ખખ્ખર પીએમ આંગડિયામાં કામ કરતો હતો. તેની પૂછપરછમાં પોપટ, અમિત પોપટ તેમજ રાજદેવ સહિતના નામો ખુલ્યા છે. સુરેન્દ્રનગર એસઓજી બ્રાન્ચે ખાસ ઓપરેશન હાથ ધરી જામનગરના એક શખ્સને ચોટીલા નજીક ગાંજા સાથે ઝડપી પાડ્યો. સુરેન્દ્રનગરથી બાઇક પર ગાંજો લઈ જતો હતો, ત્યારે બાતમીના આધારે કાંદાસરના બોર્ડ પાસે પોલીસે તેને દબોચી લીધો. 900 ગ્રામ ગાંજો, બાઇક અને આરોપીની અટકાયત કરી હતી. સુરેન્દ્રનગરના થાનમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જ્યાં થાનના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં શસ્ત્રો સાથે 8 ઇસમોએ ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરી અને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં પડેલા બાઇક તેમજ અન્ય વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હતું. સાબરકાંઠાના વિજયનગરમાં બીઓબી આગળથી 20,000ની ઉચાપતની ઘટના સામે આવી, જ્યાં જિલ્લા પંચાયત સભ્યના માતાની થેલીમાંથી 20,000ની ઉચાપત થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જે બાદ વિજયનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ખેંગાર સોલંકી અને તેના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી, જે અમદાવાદ જિલ્લાના સાણંદના સરી ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ ચાંગોદર પોલીસે સાણંદ એપીએમસી ચેરમેન ખેંગાર સોલંકી અને તેના પુત્ર વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદ શહેરમાં ફરી બુટલેગરો બેફામ બન્યા છે. શહેરના કણભામાં પોલીસની ગાડીને બુટલેગરે ટક્કર મારી દેશી દારૂ ભરેલી ગાડીએ ટક્કર મારી હતી. આ ઘટનામાં પોલીસના એએસઆઈ બળદેવજીનું મોત થયું હતું અને એક એએસઆઈ ઇજાગ્રસ્ત થયા હતા. સાયલા લીંબડી નેશનલ હાઈવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી ગયું, જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ તૈનાત કરવામાં આવી. ટેન્કરને ક્રેનથી ઉભો કરવાનો પ્રયાસ દરમિયાન ટેન્કરમાંથી ગેસ ગળતરની શક્યતા હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોરવાડ ગામના પાટિયા પાસે ટેન્કર પલટી ગઈ હતી. અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત, એક વ્યક્તિનો ભોગ લીધો. શહેરના વસ્ત્રાલ રિંગ રોડ પર ડમ્પર ચાલકે અડફેટે લેતા અકસ્માતમાં રાહદારી 64 વર્ષીય શંકર સોલંકીનું મોત થયું. આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉપલેટામાં આગામી 26 જાન્યુઆરીએ ગણતંત્ર પર્વની ઉજવણી થવાની છે, ત્યારે આ કાર્યક્રમને લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારી ઉપલેટા ખાતે પહોંચી કાર્યક્રમનું રિહર્સલ તેમજ નિરીક્ષણ કર્યું, જેમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા, ઇન્ચાર્જ કલેક્ટર સહિત વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં દિયોદર એપીએમસીના ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી. પૂર્વ ચેરમેન ઈશ્વર તરીકે ચેરમેન પદેથી રાજીનામું આપતા નવા ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં માલાભાઈ પટેલ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા હતા. શક્તિપીઠ અંબાજી મંદિરમાં વિશ્વ કલ્યાણાર્થે ગણેશ યાગ અને હોમાત્મક મહાશતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 51,000 આહુતિઓ, 1,100 લાડુ તેમજ માલપુવા સહિત 108 અલગ અલગ દ્રવ્યોનો અભિષેક કરવામાં આવ્યો. 2 દિવસ સુધી ચાલનારા યજ્ઞમાં સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.